નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ગાંધીધામના મહેશ્વરી નગરમાં અરેરાટી જગાવતો બનાવ સામે આવ્યો છે। દીકરીએ આપઘાત કરી લેતા 24 કલાકમાં માતાએ પણ આખું ટૂંકાવ્યું હતું। મળતી વિગતો મુજબ 20મીએ ખુશાલીબેન મતિયાએ આપઘાત કરી લીધો હતો, ત્યારે પુત્રીના વિયોગમાં માતા 41 વર્ષીય હંસાબેન મતિયાએ પણ આપઘાત કર્યો હતો। જોકે કયા કારણોસર તેણે આપઘાત કર્યો હતો તે અકબંધ છે। માતા પુત્રીના મોત થતા અરેરાટી સાથે ગમગીની ફેલાઈ ગઈ હતી। ભચાઉ તાલુકાના કરમરિયા નજીક વાડી વિસ્તારમાં યુવાનનું મોત થયું હતું। ભચાઉ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ નવી ભચાઉમાં રહેતા 24 વર્ષીય નરેશ કોલી કરમરિયા રોડ પર આવેલી વાડી વિસ્તારમાં રૂમ સાફ કરતા હતા, ત્યારે અચાનક ઇલેક્ટ્રિક વાયર તૂટી પડતા કરંટ લાગ્યો હતો, જેના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। જોકે સારવાર દરમિયાન મોત થયું હતું। આ તરફ નાની ચિરઈ નજીક આસામના યુવાને આપઘાત કર્યો હતો। 22 વર્ષીય સંજય રાજકુમાર નામના યુવાને ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। બનાવ અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ભચાઉ તાલુકાના લાખાપર ગામના તળાવમાં ડૂબી જવાના કારણે 2 બાળકોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। મળતી વિગતો મુજબ વાંઢિયા ગામથી આગળ આવેલા લાખાપર ગામમાં બનાવ બન્યો હતો। ગામના 2 તરુણ વયના બાળકો શુક્રવારે ગુમ થયા હતા। પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પત્તો મળ્યો ન હતો, જેથી સામખિયાળી પોલીસમાં જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી। આ દરમિયાન ગામના તળાવમાં બાળકોના ચંપલ જોવા મળતા આશંકા પ્રબળ બની હતી, જેથી પોલીસ અને ભચાઉ મામલતદાર દ્વારા ભચાઉ ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ફાયર વિભાગની ટીમે બોટ અને ટેકનિકલ સાધનોની મદદથી શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન બંને બાળકોના દેહ મળી આવતા પરિવાર ભાંગી પડ્યો હતો। મૃતકોમાં 14 વર્ષીય કમલેશ બેચર કોલી અને 13 વર્ષીય દલસુખ હરખા કોલીની ઓળખ થઈ છે। આ બનાવથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ડેમ, તળાવ, નદી, કેનાલોમાં ડૂબી ઉપરાંત ખાસ કરીને પૂર્વ કચ્છમાં પાણીના ટાંકામાં ડૂબી જવાના બનાવો સતત વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે। ગાંધીધામ તાલુકાના ગળપાદર ખાતે ભવાનીનગર આર્મી કેમ્પ નજીક A ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને 2,80,000નો દારૂ ઝડપી પાડ્યો હતો। આ બાબતે મળેલી વિગતો મુજબ આરોપી રાહુલ વિનોદ ચૌહાણે પોતાના કબજાની ક્રેટા ગાડીમાં દારૂ રાખ્યો હતો। પોલીસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ 215 બોટલ કિંમત ₹2,79,500 તેમજ મોબાઈલ મળીને કુલ ₹13,79,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાપર તાલુકાના સલારી ગામે વેપારી સાથે ઝપાઝપી કરી મોબાઈલ ઝૂંટવી લઈ ફેંકી દેવાતા 25,000નું નુકસાન થયાની ફરિયાદ નોંધાઈ છે। સલારીમાં રહેતા ફરિયાદી વેપારી સુરજ દેવજી લુહારના જણાવ્યા પ્રમાણે આરોપી કાંતિ ધનજી રાઠોડ અને ધનજી કરશન રાઠોડે ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી અને રોકડા ₹4,900ની લૂંટ કરી હતી। ફરિયાદી પાસે રહેલ મોબાઈલ ફોન આરોપી કાંતિએ ઝૂંટવી લઈ ફેંકી દીધો હતો, સાથે જ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી રાપર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। ભ્રષ્ટાચાર માટે ગુજરાતમાં અમુક સરકારી વિભાગો 12 માસ બદનામ હોય છે, જે પૈકી વન વિભાગ પણ તેમાંનો એક છે। અંજારના RFO સામે અગાઉ લાંચ લેવાનો ગુનો દાખલ થયો હતો, જેની તપાસમાં ધ્યાને આવ્યું હતું કે આવક કરતાં વધુ સંપત્તિ વસાવી છે, જેથી ગાંધીધામ LCBએ ગેરકાયદે રીતે મિલકત વસાવા સંદર્ભે સરકાર તરફે ફરિયાદ કરી ગાડીઓ વધુ મજબૂત રીતે કસવામાં આવ્યો છે। મળતી વિગતો મુજબ અંજાર વન વિભાગના વર્ગ 2ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીતુભાઈ બટુકભાઈ ઝીંઝાળા વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેની ખુલ્લી તપાસ કરવા બ્યુરો દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો। લાંચ લીધા બાદ RFOને ફરજ મોકૂફ કરી નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગની કચેરી દાહોદ ખાતે મૂકવામાં આવેલા છે। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીએ પોતાની સરકારી ફરજ દરમિયાન ગેરકાયદે રીતે રસમો અપનાવી 100.70% વધુ અપ્રમાણસર મિલકત પોતાના તથા પોતાના આશ્રિતોના નામે વસાવી છે। આવક કરતાં વધુ સંપત્તિ વસાવી હોવાથી ગાંધીધામ ACB પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાની પ્રથમ તપાસ પૂર્વ કચ્છ ACBના ઇન્ચાર્જ PI LS ચૌધરીએ કરી હતી। હવે આગળની તપાસ પાટણ ACBના PI MJ ચૌધરીને સોંપવામાં આવી છે। ACB બોર્ડર એકમ ભુજના DYSP KH ગોહિલના સુપરવિઝનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। રાપર તાલુકાના બાદરગઢમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરીને ગેરકાયદે રીતે ઉગાવેલા ગાંજાના છોડ કબજે કરી 2,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ સાથે યુવાનની ધરપકડ કરવામાં આવી હતી।
પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્રગ્સ નાબૂદી ઝુંબેશ અંતર્ગત એસપી સાગર વાઘમાર દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે। ડીવાયએસપી સાગર સાંભળાના માર્ગદર્શનમાં રાપર પીઆઈને બાતમી મળી હતી કે બાદરગઢ ગામે રહેતા ભરત રામજી કોહલીએ પોતાના ઘરની આગળ આવેલ જગ્યામાં માદક પદાર્થ ગાંજાના છોડ વાવ્યા છે। જે બાતમીના આધારે રેડ કરી ભરત રામજી કોહલીના ઘરે તપાસ કરવામાં આવી હતી। આરોપીએ ઘરની આગળ ગાંજાના છોડ વાવ્યા હતા, જેથી તેને પકડી 5.398 કિલો ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા હતા। કેટલા સમયથી તે ગાંજાના છોડ રાખતો હતો, કોને કોને વેચાણ કરતો અને મુદ્દામાલ ક્યાંથી લાવ્યો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ભુજ ખાવડા હાઈવે રોડ પર સતત નમક ભરેલા વાહનો અને આરઈ પાર્કના ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે। થોડો સમય સુધી શાંતિ રહ્યા બાદ વધુ એક અકસ્માતની ઘટના બની હતી। મળતી વિગતો મુજબ રુદ્રમાતા જાગીરની ગોલાઈ પર આ બનાવ બન્યો હતો। બે ટ્રેલર સામસામે ભટકાયા હતા, જેમાં ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત થયું હતું। માધાપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એક વ્યક્તિનું મોત થયું હોવાનું જણાવ્યું હતું અને હાલ ઓળખ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કચ્છમાં કંડલા ખાડી રોડ ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપના કારણે ડીઝલ લીક થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગની જાણ થતાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સેફટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો। ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી। જો કે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવી શકાય એવી સ્થિતિ ન હતી। આથી કચ્છ જિલ્લા વહીવટીતંત્રની મદદ માંગવામાં આવી હતી। વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। કંડલા પોર્ટ તથા ઇફકોના ફાયર ટેન્ડર્સને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં ટીમે આગ બુઝાવવામાં સફળતા મેળવી હતી। ઘાયલોને પ્રાથમિક સારવારથી લઈને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઈ હતી। જો કે કોઈપણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાજ્ય કક્ષાની ઓઇલ અને કેમિકલ મોક એક્સરસાઇઝ તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ મોક ડ્રીલનું ઓફસાઇટ આયોજન કરવામાં આવ્યું હતું। આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોક ડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો। મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો। મોક ડ્રીલ બાદ ડીબ્રીફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોક ડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવ્યા હતા અને સમગ્ર મોક ડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તેમજ વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા। મુન્દ્રા પોર્ટ ખાતે લિક્વિડ ટર્મિનલ પર ડીઝલ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી। આગ વિકરાળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। સ્થાનિક ફાયર સમનની ટીમે વિવિધ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા। જો કે આગ કાબૂમાં ન આવતા અંતે વહીવટીતંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી। આ દુર્ઘટના અંગે જાણ થતાં જ અધિકારીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા। મુન્દ્રા પોર્ટ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોક ડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો। આ એક મોક ડ્રીલ હતી, જેને ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી આરંભી હતી। વોર્ડન સેવામાં હોમગાર્ડ, એનસીસી, એનએસએસ અને સ્થાનિક પોલીસની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમો, ફર્સ્ટ એડ પાર્ટી, હાઉસ ફાયર ટીમ અને રેસ્ક્યુ ટીમે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી। બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ કર્યો હતો। મોક ડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર મોક ડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તેમજ વહીવટીતંત્રની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કચ્છ સહિત ગુજરાતમાં હાલે ચાલી રહેલ ખાસ સઘન સુધારણા ઝુંબેશના શનિવારના દિવસે તમામ મતદાન મથકો પર સંબંધિત બીએલઓ હાજર રહ્યા હતા। મતદારોને એન્યુમેટેશન ફોર્મ ભરવા અને 2002ની મતદાર યાદીમાં નામ ચકાસવાની પ્રક્રિયા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજે સઘન ઝુંબેશમાં ખાસ દિવસે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર ફોર્મ ભરવા અને ભરાયેલા ફોર્મ પરત કરવા મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 4માં આવેલું છે, પરંતુ મારા વાઇફનું ચૂંટણી કાર્ડમાં એડ્રેસ વર્ધમાનનગરનું છે, પણ મતદાર યાદીમાં એનું નામ જયનગર બોલે છે। હું આથી 3 વખત પહેલાં હું મારા સુધારા માટે 8 નંબરનું ફોર્મ રજૂ કર્યો છે,
છતાં પણ આજ દિવસ સુધી સુધારો થયેલો નથી. આ વખતે હું ત્યાં ગયો હતો હમણાં સવારે જયનગરમાં દર્શનાબેન પાસે. એમને મને કહ્યું કે તમે પહેલાં 8 નંબરમાં ફોર્મ ભરીને સુધારો કરો. એટલે ફરી પાછું અત્યારે હું અહીંયા કંઈ ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં આવેલું છું અને જેમ મને મારું આ મતદાર યાદીનું નામ ત્યાંથી કમી કરી અને મારું અહીં થાય તે માટે મેં અરજી કરેલી છે. હું એરપોર્ટ રોડ ભુજ રહું છું. મારું મતદાર યાદીમાં નામ હોસ્પિટલ રોડથી અચાનક ઓટોમેટિક ચડી ગયો છે. 2-3 વાર સુધારવાનું કર્યો પણ સુધર્યો હજી નથી. ફરી ટ્રાય કરું છું પણ અહીંયા કણે આવ્યો તો અહીંયા રિસ્પોન્સ સારો મળે એટલે કીધો કે કરી દઈ છે. હવે જોઈએ લવકુશ એપાર્ટમેન્ટનો એડ્રેસ બતાડ્યો. લવકુશ એપાર્ટમેન્ટ ક્યાં આવે મેં પોતે નથી જોયું લવકુશ એપાર્ટમેન્ટ ક્યાં આવે. કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટનો દોર યથાવત રહ્યો છે. આજે ફરી લઘુત્તમ તાપમાનમાં ગઈકાલની સરખામણી ઘટાડો થયો છે. આજે રાજ્યના સૌથી શીત મથક એવા નલિયાનું ન્યૂનતમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લા મથક ભુજનું 15.9 અને કંડલાનું 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જિલ્લામાં મોડી સાંજથી ઠારનો પ્રભાવ જોવા મળે છે. મોડી સાંજથી વાતાવરણમાં પ્રસરી જતી ઠંડક મોડી સવાર સુધી યથાવત રહે છે, જ્યારે દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાળું રહે છે. ઠારની સવિશેષ અસર પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારો અને રણ પ્રદેશમાં જોવા મળી રહી છે. ઠંડીના પગલે મોડી સાંજથી ગ્રામ્ય વિસ્તારોમાં ચહલપહલ ઘટી જતી જોવા મળે છે. હવામાન વિભાગના સાપ્તાહિક વર્તારા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં સામયિક વધઘટનો દોર યથાવત રહેશે, જ્યારે ડિસેમ્બર માસ દરમિયાન ઠંડીનું જોર વધે તેવી સંભાવના હવામાન શાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.